બજરંગે છઠ્ઠો મેડલ જીત્યો છે, ત્યારે પીએમ મોદી અને અનુરાગ ઠાકુરે બજરંગને અભિનંદન પાઠવ્યા હતા. પહેલવાન સુશીલે ભારત માટે ઓલિમ્પિકમાં સતત 2 મેડલ જીત્યા છે. સુશીલને 2008 બેઇજિંગ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ અને 2012 લંડન ઓલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીત્યો છે. ભારતે કુસ્તીમાં અત્યાર સુધીમાં કુલ 6 મેડલ જીત્યા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ટોક્યો ઓલિમ્પિક પુરુષોના ભાલા ફેંક ક્વોલિફિકેશન રાઉન્ડમાં ભારતના નીરજ ચોપડાએ ઇતિહાસ રચ્યો છે. તેણે પોતાનો પહેલો પ્રયત્ન 86.65 વર્ગમાં કર્યો હતો અને હાલમાં તેની મેચ પણ ચાલી રહી છે. ટોક્યો ઓલિમ્પિકમાં જેવલિન થ્રોમાં મજાની વાત તો એ છે કે નીરજે ક્વોલિફિકેશન રાઉન્ડ 2017ના વિશ્વનો ચેમ્પિયન જોની સ્વેટરને હરાવીને ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું. જોનિસ એ જ એથ્લીટ છે કે જેણે કહ્યું હતું કે તેને હરાવવો કોઈ માટે સરળ નથી, પણ નીરજે તેને માત આપી. નીરજનું ફાઇનલમાં પહોંચવું એક મોટી ઉપલબ્ધિ છે, કેમ કે ઓલિમ્પિકના ઇતિહાસમાં આજ દિન સુધી ભારતનો કોઈ ખેલાડી એથ્લેટિક્સમાં અહીં સુધી નથી પહોંચી શક્યો. નીરજ ચોપડા હરિયાણાના પાણીપત જિલ્લાના ખાંદ્રા ગામનો રહેવાસી છે. તેનો જન્મ એક ખેડૂત પરિવારમાં થયો હતો. તે ચંદીગઢની DAV કોલેજમાં ભણ્યો. વર્ષ 2016માં પોલેન્ડમાં IAF ચેમ્પિયનશિપમાં 86.48 મીટર દૂર ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેના આ જ પ્રદર્શનથી સેનામાં અધિકારીઓ દ્વારા તેની ભરતી કરવામાં આવી હતી. વર્ષ 2018માં એશિયન ગેમ્સમાં પણ નીરજે 88.6 મીટર દૂર ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતનાર ભારતનો પહેલો એથ્લીટ છે. માર્ચ 2021માં ઇન્ડિયન ગ્રાન્ડ પ્રિક્સમાં નીરજે 88.7 મીટરનો થ્રો કરીને પોતાનો જ રેકોર્ડ તોડ્યો હતો. જેવલિન થ્રોમાં નીરજનું અત્યાર સુધીનું ઉત્તમ પ્રદર્શન રહ્યું છે. નીરજે ઘણી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યા છે. એશિયન ગેમ્સ 2018 જકાર્તામાં ગોલ્ડ મેડલ, કોમનવેલ્થ ગેમ્સ 2018માં ગોલ્ડ કોસ્ટ ગોલ્ડ મેડલ, એશિયન ચેમ્પિયન 2017 ભુવનેશ્વરમાં ગોલ્ડ મેડલ, દક્ષિણ રમત ગુવાહાટી 2016માં ગોલ્ડ મેડલ, વર્લ્ડ જુનિયર ચેમ્પિયન 2016માં ગોલ્ડ મેડલ, એશિયન જુનિયર ચેમ્પિયન 2016માં સિલ્વર મેડલ. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. તો ભાલા ફેંકમાં અત્યારે મુકાબલો ચાલુ છે અને નીરજ ચોપડા ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યા છે. મહત્વના સમાચાર, ભાલા ફેંકમાં ભારતને ગોલ્ડ મેડલની આશા હવે ધીરે ધીરે વધી રહી છે, કારણ કે નીરજ ચોપડાએ અત્યાર સુધીમાં કોઈએ ન કર્યો હોય એટલો 87.58 મીટર થ્રો કર્યો છે, જેના કારણે ગોલ્ડ મેડલની આશાઓ વધી રહી છે. ત્રીજા પ્રયાસમાં નીરજ ચોપડાનો થ્રો 76.79 મીટરનો હતો. ચોથા પ્રયાસમાં નીરજ ચોપડાનો થ્રો હતો તે ફાઉલ ગયો હતો, પરંતુ કહી શકાય કે જે પાંચમો પ્રયાસ હતો તેમાં પણ તેણે ખૂબ પ્રયત્ન કર્યો હતો, છતાં પણ નીરજ ચોપડાનો થ્રો હતો તે ફાઉલ ગયો હતો. નીરજ ચોપડાનું ઐતિહાસિક પ્રદર્શન અહીંયા જોવા મળી રહ્યું છે. ભાલા ફેંકમાં ભારતને ગોલ્ડ મેડલની આશા સેવાઈ રહી છે. માહોલ ગરમાયો છે. એના નીરજ ચોપડા છે તેના ઘરની બહાર પણ ખૂબ મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે. સંદેશ ન્યૂઝ દ્વારા આપને દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે કે નીરજ ચોપડાના ઘરે લોકો મોટી સંખ્યામાં ઉમટી આવ્યા છે, કારણ કે નીરજ ચોપડાનું ખૂબ સારું પ્રદર્શન હાલમાં ચાલી રહ્યું છે અને જો તે જીતી જશે તો તેને ગોલ્ડ મેડલ મળશે અને ગોલ્ડ મેડલની પૂરેપૂરી શક્યતાઓ હાલમાં સેવાઈ રહી છે, કારણ કે નીરજ ચોપડાએ આજે 87.58 મીટરનો થ્રો કર્યો હતો, જે આ પહેલા કોઈ ખેલાડીએ નહોતો કર્યો. ભાલા ફેંકમાં નીરજ ચોપડાનો 87.58 મીટરનો બીજો થ્રો હતો. ચોથા પ્રયાસમાં નીરજ ચોપડાનો થ્રો હતો તે ફાઉલ ગયો હતો અને સાથે જ પાંચમા પ્રયાસમાં પણ નીરજ ચોપડાનો થ્રો ફાઉલ ગયો હતો. તો ત્રીજા પ્રયાસમાં નીરજ ચોપડાનો 76.79 મીટરનો થ્રો હતો. ભાલા ફેંકમાં નીરજ ચોપડાનું ઐતિહાસિક પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ માટે હાલમાં મુકાબલો ટોક્યોમાં ચાલુ છે. પાંચમા પ્રયાસમાં નીરજ ચોપડાનો થ્રો ફાઉલ ગયો હતો અને તે જ રીતે ચોથા રાઉન્ડમાં પણ નીરજ ચોપડાનો થ્રો ફાઉલ ગયો હતો. ભાલા ફેંકમાં નીરજ ચોપડાનો 87.58 મીટરનો બીજો થ્રો હતો, જે ખૂબ લાંબો થ્રો હતો. આ પહેલા કોઈ ખેલાડીએ આટલો લાંબો થ્રો નહોતો કર્યો. 87.58 મીટરનો થ્રો નીરજ ચોપડાએ કર્યો હતો અને તેને કારણે જ હાલમાં ગોલ્ડ મેડલની આશાઓ વધી રહી છે. નીરજ ચોપડા ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને પહેલો ગોલ્ડ મેડલ અપાવે તેવું દેશવાસીઓ હાલમાં પ્રાર્થના કરી રહ્યા છે. તેના ઘરના પણ પ્રાર્થના કરી રહ્યા છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સ્ક્રીન પર
કે નીરજ ચોપરાના ઘરની બહાર લોકોની ભારે ભીડ ઉમટી ગઈ છે. ભાલા ફેંકમાં ભારતને ગોલ્ડ મેડલની આશા હાલમાં સેવાઈ રહી છે, કારણ કે નીરજ ચોપરાનું અત્યાર સુધીનું પ્રદર્શન ખૂબ સારું રહ્યું છે. એથ્લેટિક્સની જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં ઓલિમ્પિકમાં એથ્લેટિક્સમાં ભારતને કોઈ ગોલ્ડ મેડલ મળ્યો નથી અને નીરજ ચોપરાનું આટલું સારું પ્રદર્શન જોતા લાગી રહ્યું છે કે નીરજ ચોપરા ભારતને ગોલ્ડ મેડલ અપાવી શકે છે. ત્યારે ભાલા ફેંકમાં ભારતને મોટી આશાઓ સેવાઈ રહી છે. ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ માટે મુકાબલો હાલમાં ટોક્યોમાં ચાલી રહ્યો છે. આવતીકાલે ટોક્યો ઓલિમ્પિકનો અંતિમ દિવસ છે, ત્યારે આગલા દિવસે પણ બજરંગ પુનિયાએ આજે બ્રોન્ઝ જીત્યો હતો અને હવે નીરજ ચોપરાએ વધુ એક મેડલની આશાઓ સેવી છે. ચોથા પ્રયાસમાં નીરજ ચોપરાનો થ્રો ફાઉલ ગયો હતો અને તે જ રીતે જો નીરજ ચોપરાના પાંચમા પ્રયાસની પણ વાત કરવામાં આવે તો પાંચમા પ્રયાસમાં પણ નીરજ ચોપરાનો થ્રો ફાઉલ ગયો હતો, પરંતુ અત્યાર સુધીના જે રાઉન્ડ થયા તેમાં નીરજ ચોપરાનું પ્રદર્શન ખૂબ સારું જોવા મળ્યું અને તેને લઈને જ ગોલ્ડ મેડલની આશાઓ સેવાઈ રહી છે. જો નીરજ ચોપરા ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતશે તો તે આ પ્રથમ ગોલ્ડ મેડલ હશે એથ્લેટિક્સમાં અને ટોક્યો ઓલિમ્પિક 2020માં પણ પ્રથમ ગોલ્ડ મેડલ હશે, કારણ કે અત્યાર સુધીમાં ભારતને ટોક્યો ઓલિમ્પિકમાં ફક્ત સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જ જીત્યું છે અને જો નીરજ ચોપરા જીતે છે આજે ભાલા ફેંકમાં તો તે ગોલ્ડ મેડલ લઈ આવશે અને ભારતને ગૌરવ અપાવશે. ભાલા ફેંકમાં નીરજ ચોપરાનું ઐતિહાસિક પ્રદર્શન જોવા મળી રહ્યું છે અને તેનું પ્રદર્શન છે સૌથી આગળ છે, એટલે કે અત્યાર સુધીમાં હાલમાં અત્યારે જે ખેલાડીઓ પ્રદર્શન કરી રહ્યા છે તેમાં નીરજ ચોપરા સૌથી આગળ છે. ભાલા ફેંકમાં નીરજ ચોપરાનો 87.58 મીટરનો બીજો થ્રો અને આ જે થ્રો હતો તે સૌથી લાંબો હતો. અગાઉ કોઈ ખેલાડીએ આટલો લાંબો થ્રો નથી ફેંક્યો. એને લઈને ગોલ્ડ મેડલની આશાઓ સેવાઈ રહી છે. દ્રશ્યો જોઈ રહ્યા છો, નીરજ ચોપરાના ઘરે લોકો પ્રાર્થના કરી રહ્યા છે. ઘણા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે કે નીરજ ચોપરા જીતશે અને સાથે જ ગોલ્ડ મેડલની પણ આશાઓ સેવાઈ રહી છે. સહયોગી વિરાંગ જોડાઈ ગયા છે અમારી સાથે. વિરાંગ, જણાવશો જે પ્રકારે અત્યાર સુધીનું એથ્લેટિક્સમાં ઐતિહાસિક પ્રદર્શન રહ્યું છે નીરજ ચોપરાનું, અત્યાર સુધીમાં એથ્લેટિક્સમાં કોઈ જ ગોલ્ડ મેડલ નથી આવ્યો અને જો નીરજ ચોપરા જીતી જાય છે તો ગોલ્ડ મેડલ પાક્કું થઈ જશે અને આ ટોક્યો ઓલિમ્પિકનું પહેલું ગોલ્ડ મેડલ હશે. શું છે વધુ વિગતો? જી હિરલ, હું જણાવી દઉં કે સમગ્ર દેશ અત્યારે નજર રાખીને બેઠો છે નીરજ ચોપરા પર. તેમની પાસે અપેક્ષા છે, નીરજ ચોપરાને ગોલ્ડ મેડલની અપેક્ષા છે. લોકો હવે દરેક દેશમાં લોકો પ્રાર્થના કરી રહ્યા છે, દેશના દરેક લોકો તેમના પરિવારજનો પ્રાર્થના કરી રહ્યા છે, તેમના ઘેરેથી લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે નીરજ ચોપરા છે તે દેશ માટે ગોલ્ડ મેડલ જીતીને લાવે. અને આ એક એવી સ્પર્ધા છે કે જે અત્યાર સુધી અજાણી સ્પર્ધા રહી હતી અને નીરજ ચોપરા જે છે તે આવી સ્પર્ધા જે છે વૈશ્વિક કક્ષાએ ભારતને મૂકી દીધું છે અને હાલમાં જે થોડીક ક્ષણોમાં જ આ જાહેરાત થાય તેવી શક્યતા છે. નીરજ ચોપરા છે તે ગોલ્ડ જીતી શકે તેવી શક્યતા છે. તેમણે પહેલી જ વખતે 87.3 મીટર ભાલો ફેંક્યો હતો, જ્યારે બાદમાં 87.58 મીટર ફેંક્યો હતો, ત્યારબાદ 76.79 મીટર ફેંક્યો હતો, પરંતુ ચોથામાં ફાઉલ થયો હતો. પાંચમા રાઉન્ડમાં થોડી ક્ષણોમાં ચાલી રહ્યું છે અને નીરજ ચોપરા જે છે તેનું પ્રદર્શન પણ ચાલી રહ્યું છે. તેમની સાથે સાથે રોમાનિયા, પોલેન્ડ, જર્મની એ બધા ખેલાડીઓ છે, પરંતુ સાથે સાથે મહત્વના સમાચાર હાલમાં પ્રાપ્ત થઈ રહ્યા છે. ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. ટોક્યોથી ભાલા ફેંકમાં ભારતને પહેલો ગોલ્ડ ટોક્યો ઓલિમ્પિકમાં મળ્યો છે. ટોક્યો ઓલિમ્પિકમાં દેશને ગોલ્ડ અપાવનાર માત્ર એક જ ખેલાડી નીરજ ચોપરા સાબિત થયા છે. દેશભરમાં ઉજવણીનો માહોલ હાલમાં જોવા મળી રહ્યો છે. નીરજ ચોપરાએ ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. ટોક્યો ઓલિમ્પિક 2020નો આ પ્રથમ ગોલ્ડ મેડલ છે. ખૂબ જ ખુશીના સમાચાર ટોક્યોથી આવી રહ્યા છે. નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. ટોક્યો ઓલિમ્પિકમાં અત્યાર સુધીમાં ફક્ત સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જ મળ્યો છે, પરંતુ હવે ગોલ્ડ મેડલ મળી ગયો છે. નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ ભારતને અપાવ્યો છે. ટોક્યો ઓલિમ્પિકનો પ્રથમ ગોલ્ડ મેડલ ભારતને ટોક્યો ઓલિમ્પિક પૂર્ણ થવાના એક દિવસ પહેલા જ મળ્યો છે. નીરજ ચોપરાના ઘરના આ દ્રશ્યો છે, આપ જોઈ રહ્યા છો. તેના ઘરે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે અને લોકો ઉત્સાહની જેમ ઉજવણી કરી રહ્યા છે. નીરજ ચોપરાએ પ્રથમવાર કહી શકાય કે પ્રથમવાર ભાગ લીધો હતો અને પ્રથમવાર જ તેમણે આ ગોલ્ડ મેડલ ભારતને અપાવ્યો છે. ભાલા ફેંકમાં ભારતને ગોલ્ડ મેડલ મળ્યો છે. ટોક્યો ઓલિમ્પિક 2020માં ગોલ્ડ મેડલ અપાવનાર માત્ર એક જ ખેલાડી નીરજ ચોપરા. ખૂબ ખુશીનો માહોલ હાલમાં દેશભરમાં છે.
લોકો ઉજવણી કરી રહ્યા છે. દેશભરમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો તેને વધાવી રહ્યા છે. ઓલિમ્પિકમાં નીરજ ચોપરાએ ભાલા ફેંકથી ગોલ્ડ મેડલ ભારતને અપાવ્યો છે. ઐતિહાસિક પ્રદર્શન રહ્યું હતું. वो ट्रैक एंड फील्ड में पहला मेडल है हमारे ओलंपिक के अंदर. ट्रैक एंड फील्ड में आप भी लड्डू खाइए, सारे पत्रकार बंधु. गोल्ड मेडल पहला इंडिया का, इस देश का. ये बहुत खुशी हो रही है. अपना देश मेडल जीता है, वो भी गोल्ड के रंग में. बहुत अच्छा लग रहा है जी. इतिहास बनाया नीरज चोपड़ा ने ट्रैक एंड फील्ड में पहला गोल्ड देश को. जी हम पूरे देश का आशीर्वाद मांगते हैं इसको, जो अपने देश का गोल्ड आया है. जो आपने मेहनत की नीरज के साथ, वो आज रंग लाएंगे. जी बिल्कुल. डीसी साहब कह रहे हैं सीएम साहब से बात करनी है. સંવાદદાતા કૃણાલ શર્મા જોડાઈ ગયા છે વડોદરાથી. કૃણાલ, જણાવશો હાલમાં વડોદરામાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? નીરજ ચોપરાએ ઐતિહાસિક પ્રદર્શન બતાવીને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. બિલકુલ જે રીતે ભારતે ઇતિહાસ રચ્યો છે ને ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ હાલ મેળવી લીધો છે, ત્યારે વડોદરામાં ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આપ જોઈ રહ્યા છો કે જે પોલીસ જવાનો પણ હાલ ખુશી મનાવી રહ્યા છે. મહિલા પોલીસ અને પુરુષ પોલીસ જવાનો છે તે હાલ ખુશી મનાવી રહ્યા છે. ભારતે માતા કી જયના સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. ખુશીથી આજે જીત છે તેને વધાવી રહ્યા છે. તેમાં પણ ખૂબ જ ખુશી હાલ જોવા મળી રહી છે. શું કહેશો કે બહુ વર્ષોથી આશા હતી કે ભારતને ગોલ્ડ મળે અને હવે એ સપનું પૂર્ણ થયું છે. જી, ભારત માતા કે આજે ગર્વ એ એટલા માટે લઈ શકીએ છીએ કે જ્યારે દેશ એક રાહ જોઈને બેઠો છો કે એક ગોલ્ડ મેડલ જીતે, અને એ નીરજજી ચોપડાજી જે ભાલા ફેંકમાં આપણે અપાવ્યો છે એના દ્વારા અમે રેલવે તરફથી ગુજરાત પોલીસ પૂરા દેશને અભિનંદન આપીએ છીએ તથા એનું ગર્વ લઈએ છીએ કે આપણી દેશમાં પણ એવી જ એકતા અને જે જુસ્સો જે નીરજજી ચોપડાજી આજે વર્લ્ડમાં જે બતાવ્યો છે એ તરફથી નીરજજીને ખૂબ ખૂબ અભિનંદન. અને તેમ લઈને ભારત માતાના તમામ અધિકારીઓ તરફથી તથા અમારા જે રેલવે સ્ટાફથી એને અભિનંદન પાઠવીએ છીએ. અને આજે ખુશીનો માહોલ એ છે, એના માટે અમે એક શબ્દોમાં કહીએ તો એટલું કહીએ છીએ કે જિંદગીના જખમો નથી કેવા, મજાની વાત કેવી છે. મિત્રો, જાણ્યું છે જિંદગી તો બહુ લાંબી છે પણ રસ્તાઓ અનેક છે, પરંતુ આ રસ્તાઓ પર કે આવા ભારતના ખેલ રત્નવાળા, ખેલની દિલથી રમવાવાળા જો કોઈ એવા રમતવીરો મળી જાય તો એમને ઓળખી લેજો. અને એનાથી વિશેષ અમને ગર્વ થાય છે. અને એના માટે અમે કહીએ છીએ કે ભારત માતા કી જે રીતે કૃણાલ અટકાવવા માંગીશ. અત્યારે હાલમાં નીરજ ચોપરાના ઘરે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝના માધ્યમથી. નીરજ ચોપરાએ ઓલિમ્પિકમાં ઇતિહાસ રચી દીધો છે. આજે ખૂબ ખુશીના સમાચાર સામે આવ્યા છે અને નીરજ ચોપરાના ઘરે તો ખુશીનો માહોલ એટલો જોવા મળી રહ્યો છે કે જાણે કોઈ ઉત્સાહ હોય. લોકો ઉજવણી કરી રહ્યા છે. નીરજ ચોપરાએ ઇતિહાસ રચ્યો. સાથે જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ટ્વીટ કરીને શુભેચ્છાઓ પાઠવી છે, કારણ કે નીરજ ચોપરાએ આજે ગોલ્ડ મેડલ અપાવ્યો છે. રાષ્ટ્રપતિ ટ્વીટ કરીને નીરજ ચોપરાને શુભેચ્છાઓ પાઠવી છે ગોલ્ડ મેડલ જીતવા બદલ. ઓલિમ્પિકમાં નીરજ ચોપરાએ ઇતિહાસ રચી દીધો છે. ટોક્યો ઓલિમ્પિક 2020નો પહેલો ગોલ્ડ મેડલ નીરજ ચોપરા દ્વારા આવ્યો છે, ત્યારે લોકો તેને ખુશીથી આવકારી રહ્યા છે. લોકો તેને અભિનંદન પાઠવી રહ્યા છે. ત્યારે ભાલા ફેંકમાં નીરજ ચોપરાએ ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી છે. રાષ્ટ્રપતિએ પણ ટ્વીટ કરીને તેને શુભેચ્છાઓ પાઠવી હતી. નીરજ ચોપરાનું ઐતિહાસિક પ્રદર્શન જોવા મળ્યું. અત્યાર સુધીમાં એથ્લેટિક્સમાં ભારતને ગોલ્ડ ન મળ્યો હતો, પરંતુ હવે ઓલિમ્પિકમાં પ્રથમ ગોલ્ડ મેડલ ટોક્યો ઓલિમ્પિક્સ 2020માં નીરજ ચોપરાએ અપાવ્યો છે. ઐતિહાસિક પ્રદર્શન કર્યું છે અને નીરજ ચોપરાને લોકો
શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે। ઓલિમ્પિકમાં દેશને ગોલ્ડની આશા હતી। અત્યાર સુધી એકય ગોલ્ડ ભારતના નામે નહોતું થયું ટોક્યો ઓલિમ્પિક્સમાં, પરંતુ હવે ટોક્યો ઓલિમ્પિક્સ પૂર્ણ થવાના આરે છે અને ત્યારે જ गोल्ड मेडल नीरज चोपड़ाए अपाव्યું છે। बधाई देता हूं। हरियाणा की जनता, देश की जनता आज हर्ष से, उल्लास से, यानी उमंग भरे अपने अंदाज में खुश है, प्रसन्न है। और इस अवसर पर जैसे मैंने पहले बताया कि जैसे ही हमारे टोक्यो से सब खिलाड़ी वापस आएंगे तो 13 तारीख को हम लोग इसका एक जश्न मनाएंगे। वास्तव में जैसे कहते हैं ना, टोक्यो में हरियाणा के छोरे ने लठ गाड़ दिया, और लठ क्या, भाले वाला लठ गाड़ा। भाला वही होता है ना, तो भाले वाला लठ गाड़ दिया, छोरे ने कमाल कर दिया। अपेक्षा के अनुरूप, जैसा हम पहले भी सोचते थे कि गोल्ड हमको मिलेगा, गोल्ड मिला। और इस अवसर पर 13 तारीख को अभिनंदन तो हम करेंगे ही। उनको जो हमारी पॉलिसी है उसमें 6 करोड़ रुपए की राशि वो भी दी जाएगी। साथ में क्लास 1 की नौकरी, और नौकरी में भी हमारी ऑफर उनको ये रहेगी कि हम पंचकुला में एक सेंटर ऑफ एक्सीलेंस फॉर एथलेटिक्स ये बनाएंगे, और उसमें उसका हेड बनाएंगे उसको, उसी को उसका सारी देखरेख करने के लिए हरियाणा में अगर नौकरी के लिए आते हैं तो उनका स्वागत करेंगे, और उनकी देखरेख में एथलेटिक्स के सारे खेलों को और अच्छे प्रकार से बढ़ावा मिले और उसमें आगे बढ़े। पंचकुला क्योंकि वो स्वयं यहाँ प्रैक्टिस भी करते रहे हैं, तो एक प्रकार का पानीपत उनका अपना जन्म स्थान जरूर है, लेकिन वो पंचकुला से खेलों के कारण से खूब जुड़े हैं, तो इसलिए खेलों की उस प्रतिभा को पंचकुला में ही हम स्थापित करेंगे। और जैसे एक प्लॉट 50% की कंसेशन पर बाकी सब मेडलिस्ट को देंगे, इनको भी वो मिलेगा। और मैं समझता हूँ कि खेलों के हमारे इतिहास में एक आज स्वर्णिमय एक अवसर ये दिन है, और इसका जो श्रेय है वो हरियाणा की धरती को जाता है, हरियाणा की जमीन को जाता है। यहाँ के जो खेल प्रेमी सब लोग हैं जो उनका उत्साह बढ़ाते हैं उनको भी जाता है। हरियाणा के जो खेल विभाग है उसके जिसके माध्यम से उनको उन जैसे खिलाड़ियों को तैयार किया जाता है उस विभाग को जाता है। हमारे खेल मंत्री संदीप सिंह जी को भी जाता है, और मोर ओवर हरियाणा की देश की जनता को जाता है, जिनकी शुभकामनाएं उनके साथ थी। और आज ये एक मेडल हमने जीता है, और इसके साथ मेडल्स की टैली हमारी अब 7 हो गई है, 1 गोल्ड, 2 सिल्वर और 4 कांस्य। और हमारा जो ऑल इंडिया में वर्ल्ड वाइज जो टैली है, जो हम 66वें स्थान पर थे, अब आज 44वें स्थान पर आ गए, एकदम 22 देशों को पार करके। और खेल हार में और हम आगे जीत की तरफ बढ़े, जीत हार में जीत की तरफ बढ़े, क्योंकि हमारे खिलाड़ी जितने भी गए हैं उसके हिसाब से और अच्छा प्रदर्शन हो, यही मैं अपेक्षा करता हूँ। अभी मैं तुरंत उनके पिताजी से मेरी बात अभी हुई है, नहीं पूनिया अपने थे ना, उनके पिताजी से बात हुई है। हाँ, तो इनके पिताजी से मैं भी बात करने की कोशिश करूंगा, परिवार के लोगों को बधाई दूंगा। धन्यवाद। शुक्रिया सर, थैंक यू। ત્યારે મહત્વના સમાચાર હાલમાં આવી રહ્યા છે। હરિયાણાના છોકરાએ ઓલિમ્પિકમાં ગોલ્ડ અપાવ્યો છે। હરિયાણા સરકારે જાહેરાત કરી છે કે નીરજ ચોપરાને 6 કરોડ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે। નીરજને ક્લાસ 1 અધિકારીની નોકરી પણ આપવામાં આવશે। નીરજ ચોપરાના ઘરે હાલમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટરે જાહેરાત કરી છે। સંવાદદાતા રહીમ લાખાણી પણ જોડાઈ ગયા છે રાજકોટથી। રહીમ, જણાવશો જે પ્રકારે હાલમાં उत्साहનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે એથ્લેટિક્સમાં જેવલિન થ્રોમાં નીરજ ચોપરાએ ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે, અને આ ટોક્યો ઓલિમ્પિક 2020નો પ્રથમ ગોલ્ડ મેડલ છે। રાજકોટમાં કેવો માહોલ? ચોક્કસપણે જે રીતના વાત કરીએ રાજકોટના સીધા જ દ્રશ્યો બતાવીશ। નાના બાળકો જે ખેલાડીઓ છે તેનો ઉત્સાહ છે અત્યારે જોવા મળી રહ્યો છે। જે રીતના ગોલ્ડ મેડલની આશા હતી ને તે જ આશા છે, બાળકો તેને પણ સેલિબ્રેટ કરી રહ્યા હતા, અને અત્યારે ગોલ્ડ મેડલ બાદ પણ જે સેલિબ્રેશન કરી રહ્યા છે ને ઇન્ડિયાના નારા છે તે અત્યારે બાળકો લગાવી છે। નાના ફૂલકાઓ સાથે વાત કરીશું, તેઓ શું કહી રહ્યા છે
શું કહેશો? ગોલ્ડ મેડલ નીરજે મળ્યો છે અત્યાર સુધી ભારતનું જે પરફોર્મન્સ છે, તમે રોજ ઓલિમ્પિક જોવો છો, કેવું લાગ્યું છે? બહુ સારું લાગે. ઓલિમ્પિક્સમાં આપણું નામ રોશન કરવાનું છે. કેટલા મેડલ મળ્યા છે? શું શું ક્યાં પ્લેયરને મેડલ મળ્યા છે? શું યાદ છે તને આખું? ટોટલ તો આપણને 6 મેડલ મળ્યા છે. નીરજ ચોપરા અગર જીતે તો 7 મેડલ થઈ જશે. ગોલ્ડ મેડલ આજે મળ્યો છે, કેવું લાગી રહ્યું છે? ખાસ બહુ સારું લાગે છે આપણને ગોલ્ડ મેડલ. સારું કહેવાય. બાકી બહુ કોઈ નથી જીતવાથી ગોલ્ડ મેડલ આપણે આ વખતે. વાત કરીએ તો આ ઓલિમ્પિકનું પ્રથમ ગોલ્ડ મેડલ છે ને રાજકોટ વાસીઓ છે તેનો ઉત્સાહ જે વધારી રહ્યા છે, નાના બાળકો છે તેનો પણ ઉત્સાહ એટલો જ જોવા મળી રહ્યો છે. એટલે કહી શકાય કે જે રીતના નીરજનું જે પરફોર્મન્સ હતું તેને લઈને રાષ્ટ્રપતિ દ્વારા પણ ટ્વીટ કરવામાં આવ્યું છે અને તેને પણ કહી શકાય કે નીરજની જે જીત છે તેને આવકારી છે અને ભારતને જે આજે સુવર્ણ દિવસ કહી શકાય, સુવર્ણ દિવસ છે, ગોલ્ડ મેડલ અપાવ્યું છે. એટલે કહી શકાય કે રાજકોટ વાસીઓમાં પણ એટલો જ ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. જી રહેજો તો ભાલા ફેંકમાં ભારતને ગોલ્ડ મેડલ નીરજ ચોપરાએ અપાવ્યો છે. ઓલિમ્પિક 2021 ઓલિમ્પિક ટોક્યો ઓલિમ્પિક જે કહેવાય છે તો તેમાં નીરજ ચોપરાએ એથ્લેટિક્સમાં ઐતિહાસિક પ્રદર્શન કરતા ભારતને આજે ગોલ્ડ મેડલ અપાવ્યો છે. Let me first congratulate Neeraj Chopra for his outstanding performance. I think every Indian was glued to the TV channel. Historic win, a great achievement, highest ever tally in Olympics. At the same time, I think he has done a fantastic job. Let me congratulate Neeraj Chopra on behalf of 135 crore Indians. He has brought this medal not only for India, but I think it's a great hope for the upcoming generations to inspire a lot of young people to play sport and to win more medals in future. And sir, the way India win medals for the first time, do you think that... See, the world was facing the COVID-19 pandemic. It wasn't easy for any athlete, any association, or for the government also to prepare for such events. Despite that, the government of India tried its best to send them overseas also to train and provide all kind of facilities. And I'm glad the highest ever medals India has won. At the same time, 128 athletes. This was the largest contingent for India who ever participated in the Olympics. Sir, after the Rio Indian government came up with a top scheme, do you believe that has actually made a massive difference? And this is just the start, and by 2024 and 2024, we will have double-digit medal tally. I think that top scheme has actually worked because the focus was only on the elite athletes, their training, their exposure, and to make them play in more events overseas, which gave them more exposure, facilities as well. And especially during the COVID-19 pandemic, when most of the athletes were supposed to train overseas, Indian government tried their best to provide all the facilities under the top scheme. And I'm glad finally the play. कुछ करिए, नस नस में बोले, कुछ करिए, कुछ करिए, नस नस में बोले. माता की भारत माता की भारत माता की रख दे इंडिया 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 भारत माता की भारत माता की भारत माता की जीतेगा भी जीतेगा इंडिया जीतेगा जीत गया भी जीत गया इंडिया जीत गया जीत गया भी जीत गया इंडिया जीत गया भारत माता की भारत माता की भारत माता की भारत माता की तक दे इंडिया 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 पहली बार क्वालिफाई करके शानदार प्रदर्शन किया. कुल मिलाकर जो हमारा कंटिंजेंट गया था उसमें खिलाड़ियों ने अपनी ओर से बहुत अच्छा परफॉर्मेंस किया है. गोल्फ में देखिए अदिति अशोक बहुत क्लोज मार्जिन से हारी है. दीपक पुनिया को देखिए बहुत क्लोज मार्जिन से गया. ऐसे बहुत सारे, मैं सबके नाम तो नहीं ले पाऊंगा,
लेकिन ये अपने आप में दिखाता है कि सुधार बहुत हुआ है। और इसके पीछे कारण रहा कि जो टॉप स्कीम में भी एलीट एथलीट्स के ऊपर, उनकी परफॉर्मेंस के ऊपर ध्यान दिया गया, देश विदेश में उनकी ट्रेनिंग कराई गई, उनके रहने की व्यवस्था से लेकर हर तरह की सुविधाओं की चिंता की गई। अंततः खिलाड़ियों को ही परफॉर्म करना होता है और खुशी इस बात की है कि इस बार हमारे खिलाड़ियों ने बहुत शानदार परफॉर्मेंस दी है। सर, प्राइम मिनिस्टर नरेंद्र मोदी हर बार बोले जा रहे हैं कि हर दिशा से सुपर बनना होता है, नॉट जस्ट इकोनॉमिक, फाइनेंशियल, बट स्पोर्टिंग पावर हाउस भी बनना पड़ेगा, और उसके वजह से हर बार हम देख रहे हैं कि वो सबको देखिए, खेलों में हमें अभी भी बहुत कुछ करना है, बहुत आगे जाना है, अभी तो शुरुआत है। और मैं तो कहूँगा शुरुआत अच्छी है, क्योंकि मात्र 4-5 साल पहले टॉप स्कीम की शुरुआत हुई, जिससे एलीट एथलीट्स को वो सुविधाएं देने का प्रयास किया गया। आगे और इसमें संभावनाओं को बढ़ाया जाएगा। तो निश्चित तौर पर अगर आप देखें 1983 में वर्ल्ड कप जब पहली बार जीते, कपिल देव उसके कैप्टन थे, तो उससे पहले शायद ही कोई सोचता होगा भारत विश्व कप जीत सकता है। लेकिन उसके बाद उम्मीदें भी बढ़ती गई, बीसीसीआई ने भी अच्छा काम किया, नीचे से